ઉધના મગદલ્લા રોડ પર દારૂના વેચાણનો વિરોધ કરનારા રહીશો પર હુમલો, સીસીટીવી ફૂટેજ આવ્યા સામે। સુરતના ઉધના મગદલ્લા રોડ વિસ્તારમાં દારૂના ગેરકાયદેસર વેચાણનો વિરોધ કરનાર સ્થાનિક રહીશો પર અસામાજિક તત્વોએ હુમલો કરતા વિસ્તારમાં તણાવનો માહોલ સર્જાયો છે। માહિતી અનુસાર કેટલાક રહીશોએ વિસ્તારમાં ચાલતા દારૂના વેચાણ સામે અવાજ ઉઠાવ્યો હતો, જેના કારણે ઉશ્કેરાયેલા તત્વોએ સોસાયટીમાં ઘૂસી તોડફોડ અને હિંસક હુમલો કર્યો હતો। આ હુમલામાં એક સ્થાનિક રહીશને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે। ઈજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। ઘટનાના પગલે સોસાયટીના રહીશોમાં ભય અને રોષની લાગણી જોવા મળી રહી છે। સમગ્ર ઘટના સોસાયટીમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી। સામે આવેલા ફૂટેજમાં કેટલાક શખ્સો દ્વારા હુમલો અને તોડફોડ કરવામાં આવી હોવાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે અને હુમલાખોરોની ઓળખ મેળવવાના પ્રયાસ હાથ ધર્યા છે। પોલીસે દોષિત સામે કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી છે અને વિસ્તારમાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પેટ્રોલિંગ પણ વધારવામાં આવ્યું છે। હેડ ઓફિસ ગુજરાત મનોમંથન 9। મારું નામ અજય છે। સાહેબ હું તો ચાલતો હતો, ત્યાંથી દૂર ઉભેલો હતો, પથ્થર માર્યો તો મને વાગ્યો। એ ખબર જ નથી, પથ્થરની પછાડી એટલે કઈ ખબર પડી નથી અમે તો સામેથી કઈ કર્યું જ નથી, એ લોકોએ સામેથી વાર કર્યો છે। આ રાતના થયું 9:30 ગાળામાં। હા, ગઈકાલે। હા, કરેલી ને। મારી રજૂઆત એ છે કે આમાં એક્શન લેવામાં આવે ને આ જે અસામાજિક તત્વો છે તેને પકડવામાં આવે।